હાલો હાલો. એ મોટાભાઈ પાસપોર્ટ તાધવો છે. હા નીકળી જાય પાસપોર્ટ. તો હું જુનાગઢ લઉં તું ને તો માલે હું રાજકોટ નો પાસપોર્ટ તધાવો છે. મને આથાન પલેન થાવું. એલા ભાઈ જુનાગઢ નો હો ને રાજકોટ નો કોઈ દી પાસપોર્ટ કઢાવવાનો હોય પેલા તો ત્યાંનો તધાવું. અરે તમે જ્યાં રહેતા હોય ને ત્યાંના જ પાસપોર્ટ નીકળે મારા ભાઈ ને. તમારા એડ્રેસ છે ને રહેતા હોય ને ત્યાંનું જવું જોઈએ ને તમારા નામનું હોવું જોઈએ તો નીકળે. પણ તમે વિતાલ તલો મેં તેવો મદદ લગાવ્યો હું મગજ લગાવ્યો અને હું પાસપોર્ટ તધાઈ લ્યો ને તો માલે હું પ્લેનમાં પછી ધાવાની આથાની લે ને. એલા ભાઈ પાસપોર્ટ કોઈ દી ટ્રેન હાટું પાસપોર્ટ ન હોય, ટ્રેન હાટું ખાલી ટિકિટ જ હોય. એટલે પ્લેનમાં નથી ધાવાનો. હું પ્લેનમાં બેઠી ને ડાયરેક્ટ બસમાં ઉતરી. એલા ભાઈ પણ બસમાં બે કે ટ્રેનમાં બે તારે પાસપોર્ટ એમાં ન લાગે, ખાલી ટિકિટ લાગે. તો મને ટિકિટ વાળો પાસપોર્ટ આપી દો. એલા ભાઈ તારે ક્યાંક વિદેશ જવું હોય ને તો તારે પાસપોર્ટ જોઈએ, અને પાસપોર્ટ હોય ને પછી તારે ટિકિટ કઢાવવાની હોય, ટિકિટ પછી પાસપોર્ટ ન હોય. એટલે ભાઈ હવે અમે જુનાગઢ વાળા માના લે ને અમલ માં હું લાતકોત એક વિદેશ જ તેવાય એટલે મારે ન્યા થવું છે. પણ પાસપોર્ટ તો જોઈએ. પણ તો તમારો પાસપોર્ટ હે ને જુનાગઢના એડ્રેસ વાળો ને ઈ બધો જ પાસપોર્ટ નીકળશે કે એમાં તમારું ઈ એડ્રેસ હોય. મારું એટલે તો તાલાલાનું છે. આપા ટૂંકમાં તો તાલાળાનું જ નીકળે ને. એડ્રેસમાં તમારે જે આધાર કાર્ડમાં હોય ને ઈ જ પાસપોર્ટમાં આવે. પણ હું આખો દિવસ જુનાગઢમાં હોય તાલાલા માલું. ભાઈ તું ફોન મુકાય નથી મારા પાસપોર્ટ કોઈના કઢાવવા. ફોન મૂકી દે.